નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 2 ખાતે યોજાયેલી કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિઓની 2 દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા. મંત્રીની તેઓની આ 2 દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રી સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી. એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા એક પરિવારના નાના બાળક સાથે સંવાદ કરી પરિવારને આ મુલાકાત માટે શુભકામના પાઠવી હતી. અહીં આવેલા યુવા પ્રવાસીઓ મંત્રીને ઓળખી ગયા હોવાની કોલેજના યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના પગ પાસે પહોંચી નમન કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મંત્રીએ મુલાકાત પોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાનો અભિપ્રાય નોંધ્યો હતો. અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.